આજે તો સવારમાં મને દેખાઈ ગયું હતું પૈસાનું ઝાડવું ને એમાં બધા નાખેલા હતા સિક્કા, તો મેં પણ નાખી દીધા સિક્કા. આનું રહસ્ય શું છે જણાવજો. રાતના વાગી ગયા હતા 9 ને મામાના છોકરાનો ફોન આવ્યો કે આપણે જવાનું છે ચોટીલા. તો આપણે તો હું ઠેલો બેલો તૈયાર કરીને આપણે તો નીકળી ગયા બધા ભાઈબંધો હારી ચોટીલા જવા માટે. બરોબર અધવસાળે પહોંચ્યા હતા અને રેલનું ફાટક આવી ગયું હતું. રેલગાડી તો ગવાઈ ગઈ હતી ને આપણે ત્યાં ઉભું રહેવું પડ્યું રેલની વાટે. તો વાગી ગયા હતા સવારના 6 ને અમે બધા મિત્રો સાથે નીકળી ગયા હતા ચામુંડમાના દર્શન કરવા માટે ઉપર ડુંગરા તરફ જવા માટે. ઘડીક છું ને એમી પહોંચી ગયા અડધા ડુંગરે, કેમ કે એમી મેરે લીધી સરિયાત જે છેલ્લે રે એને કરાવવાનો તો બધાને નાસ્તો, અને હું તો બધાની આગળ નીકળી ગયો. પછી તો ફટાફટ આપણે ડુંગરો ચડીને પહોંચી ગયા હતા મંદિરે ને હવે આપણે જવાનું છે દર્શન કરવા. પછી તો કરી લીધા ચામુંડમાના દર્શન ને કોમેન્ટમાં જય ચામુંડમાં લખી નાખજો. દર્શન કરીને ફટાફટ આપણે જવાનું થઈ ગયું હતું નીચે, કારણ કે રસ્તામાં એક હતી રહસ્યમય વાત. ડુંગરો ઉતરતા હતા ને વચ્ચે જ તે જોઈ લીધું આ એક સિક્કાનું ઝાડવું. હા ભાઈ કે મારે બધા સિક્કા કાઢી લેવા. હું કહું ના રાવા દે, હવે આ ક્યાં આવેલું કોમેન્ટ કરી દેજો એક. ડુંગરો ઉતરીને હેઠે પૂજ્યા કે અમને બધાને લાગી ગઈ હતી ભૂખ ને એમ પછી આવી ગયા હતા જમવા. હા ભાઈ તો સાસ પીવામાંથી ઊંચા નહીં આવે હો. જમીન પાસે આવી ગયા આપણે ગાડી મેં કીધી ત્યાં આપણને મળી ગયા એક બીજા બ્લોગર.